હલો. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પરિચય બેઠકમાં ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ, જિલ્લાના મહામંત્રી માન્ય શ્રી નરેશભાઈ, કાગરા શહેરના પ્રભારી બેન શ્રી જિજ્ઞાસાબેન, શહેરના પ્રમુખ શ્રી નિશાંતભાઈ, ગ્રામ્ય પ્રમુખ શ્રી રીતુલભાઈ, મહામંત્રી માન્ય શ્રી સંજયભાઈ રાતીપકસિંહ, મહામંત્રી માન્ય શ્રી રામદેવસિંહ ભગવાનભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ માન્ય શ્રી હસુભાઈ, માન્ય શ્રી જીતુભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકા સદસ્ય, સાથી કાર્યકર્તા ભાઈઓ, આજે તો બધા એકબીજાને ઓળખે અને પરિચય કેળવે એના માટે થઈ સામૂહિક આ બેઠક બોલાવવાનું આયોજન થયું છે. તમે બધા ચૂંટાયા છો એના માટે તમને બધાને પાર્ટી વતી ખૂબ ખૂબ અભિનંદન આપું. તમારામાંથી ઘણા બધા પહેલી વાર ચૂંટાયેલા હશે. હું પણ તમારા બધાને એક બેઠા છે અને ઘણા જન્મ પણ નહીં થઈ ગયો. 44 વર્ષ પહેલા કામની વિવિધ પ્રકારની પ્રક્રિયામાં આપણે સૌ કોઈ જોડાયેલા રહ્યા છે. જાહેર જીવનમાં ચૂંટાવું અને સફળ થવું આ બંનેમાં બહુ લાર્જ ડિફરન્સ છે. એમ કહીએ કે હાથી ઘોડાનો ફરક છે તો પણ ચાલે. ચૂંટાઈ ગયા, કોઈની વ્યક્તિગત ઇમેજ હશે, કોઈની સામાજિક ઇમેજ હશે, પરંતુ સૌથી મહત્વની બાબત કમળ આપણી સાથે છે એટલે આપણે ચૂંટાયા છીએ બધા યાદ રાખવું જોઈએ, ખ્યાલ રાખવો જોઈએ. જિલ્લાના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, આપણા જિલ્લાના પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ, માન્ય શ્રી જગદીશભાઈ, માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ, માન્ય શ્રી હર્ષભાઈ, અનેકવિધ લોકોનો સહકાર આપણને પ્રાપ્ત થયો છે. અનેકવિધ આગેવાનો આપણા માટે કોઈને કોઈ સ્વરૂપે ક્યાંય ને ક્યાંય ઉપયોગી થયા હશે. પરંતુ ચૂંટાયા પછી પ્રત્યેક વ્યક્તિ સર્વ સમાજનો બને છે, સર્વનો બને છે. લોકશાહી પદ્ધતિમાં મત આપે ન આપે તો ન આપે એનું વિશ્લેષણ આપણે કરવું જોઈએ. એને વાંક, એનો ગુણ, એનો દોષ કાઢ્યાના બદલે એને શા માટે નથી આપ્યા એમાં જો કોઈને કોઈ પ્રકારનું આપણે આકલન કરીશું તો આગામી દિવસોમાં એ વધારે ઉપયોગી બનવાનું છે. મિત્રો, વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયામાં તમે જેમ એક મહિનાનું કે અઠવાડિયાનો એક દિવસ જમી શકતા નથી એમ તમને કોઈ કહી જાય કે આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો તો એક સાથે બધું થઈ જવાનું નથી. એક નાની એવી 2 રૂપિયાની ડાયરી, તમારા પાસે આજે ડાયરી કોઈ આવ્યું નથી, મારે સૂચના આપવી છે, પણ આ 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાની પેન, ભાઈ હોય તો આગળ એક ખિસ્સું કરાવે, ખિસ્સામાં રાખે, બહેનો નાનું એવું 5 રૂપિયાનું પર્સ લઈ લે તો 2 રૂપિયાની ડાયરી, 2 રૂપિયાનું પેન, 5 રૂપિયાનું પર્સ, 10 રૂપિયામાં તો તમે ગમે ત્યાં જાઓ તમારી સાથે સાથે હોય. બોલો અગત્યનો ચાવીનો ઘોડો લટકાયેલો ને એ પણ લટકાઈને રાખો. તમે નોટિંગ કરશો તો તમને એ વાગડવાની મજા આવશે. તમે નોટિંગ કરશો તો તમને એ જોઈને યાદ કરવાની મજા આવશે, પ્લસ માઇનસ કરવાની મજા આવશે. અને લોકોને એમ થશે કે મેં કંઈક કહ્યું તો ફલાણા ભાઈએ કે ફલાણા બેને ટપકાયું છે, લખ્યું છે.
નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે જાહેર જીવનમાં ધૈર્યતા અને શાંતિ હોવી જોઈએ. અહીંયા તમે બધા આવ્યા છો થોડા દિવસમાં, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, બધું નક્કી થઈ જશે. બધાને તો બધું મળવાનું નથી. ક્યાંક જિલ્લાવાળા સામાજિક સમતોલન કરશે, ક્યાંક જિલ્લાવાળા બાકીના બંધો જોશે, બધું કરશે. પણ એની સાથે સાથે અહીંયા પણ લખાયેલું છે, ને એ લખાયેલું છે ત્યારે કોઈનો પણ ધારાસભ્યનો કે સંસદ સભ્યનો કે નરેશભાઈનો કે જિજ્ઞાસાબેન કોઈનો પણ વાંક દોષ કાઢ્યા વગર મળ્યું છે તો સરસ કામ કરીએ, ટીમને સાથે રાખી આગળ વધીએ. નથી મળ્યું તો હજી વધારે મહેનત કરીએ. પરંતુ હતાશ નિરાશ ક્યારેય ન થવું. જાહેર જીવનમાં આવ્યા છે, હતાશ નિરાશ ન થવું. ધૈર્યતા અને શાંતિ સાથે જે પ્રાપ્ત થઈ રહ્યું છે. ધ્રાંગધ્રા શહેર અને તાલુકામાં આટલી મોટી વસ્તી, એમાંથી 20 મેમ્બર તાલુકા પંચાયતના, 4 મેમ્બર જિલ્લા પંચાયતના, 36 મેમ્બર અહીંના, એમાંથી આપણા 32. તો આટલી મોટી વસ્તીમાંથી મને પસંદ કર્યો છે, હું સફળ થયો છું. તો એનો જસ લઈને પોઝિટિવિટી સાથે કેવી રીતે આગળ વધાય એનો વિચાર હંમેશા કરવો જોઈએ. જાહેર જીવનમાં રહેલા વ્યક્તિએ 2 બાબત હંમેશા શીખવી જોઈએ. એક તો બોલવાની કળા અને બીજી સાંભળવાની કળા. આ 2 બાબત જેને હઈ આવી ગઈ કે બોલવાની કળા, તમને મને તો બોલતા જ નથી આવડતું, શા માટે નથી આવડતું? હરીસર તમે દરરોજ 10-15 મિનિટ પ્રેક્ટિસ કરો, જોઈ કરો, પછી મોઢે કરો, પછી એમ કરો, પછી જ્યાં પાર્ટી છે ત્યાં કરો, તમારા વિસ્તારમાં કરો. અને બીજી સાંભળવાની કળા. સાંભળવાની કળા એટલે ઘણા બધામાં ઘણું બધું તકલીફ હોય. તો સ્વામિનારાયણ ક્યાંક ગયા હોય, ક્યાંક તાલુકામાં ગયા હોય, ક્યાંક નગરપાલિકા ગયા હોય, બોલો એક બાબત હજી રજૂ કરતા તો 5-7 વાક્ય બોલી નાખો, ધડાધડ. નહીં ગમે. તમારા ઘરનાને તો કહેજો, એને ગમે તો નથી ગમતું. આમના પતિદેવને કહે તોય નહીં ગમે. સાંભળો. સાચું ખોટું એ તો એનો સ્વભાવ છે. પાંચે આંગળી સરખી નથી એમ વ્યક્તિ સમાજ સરખા નથી. એને રજૂઆત કરી તો કરી, એને રજૂઆત કરી છે કંઈક હશે. જો એમાંથી તમે લઈ શકતા હોય, શીખી શકતા હોય તો સાંભળો, મૌન રહો. એને સાંભળશો એટલો લાભ 50% તો તમારા કામનો નિકાલ આપવા થઈ જશે. બીજું, મેરિટ ઓફ વર્ક અને પ્રાયોરિટી ઓફ વર્ક. કયું કામ મેરિટ વાળું છે, કયા કામને મારે પ્રાયોરિટી આપવી છે. હું નથી કહેતો બધા કામને એક બાજુ મૂકી જાઓ, અને તમને કોઈ ગયા તો 5-7-10 બાબત એને ધ્યાન ઉપર લો. એ ધ્યાન ઉપર લીધા પછી મારે પેલું કામ ક્યું કરાવે? આ તો શું કરે, 10 કામ એ કરે, લખી નાખે. મને પેલા કાગળ દેવાનું તો કોઈ ગાને દૂધ તો પાડ. પેલા અધિકારીને એક જીબીનું, એક પોલીસ સ્ટેશનનું હોય ને એક જિલ્લા પંચાયતનું હોય, તો કોઈને નવરાશ નથી જુદું પાડવાનું. તમે જે તે કામને લિસ્ટિંગ કરીને તમારી પ્રાયોરિટી કઈ છે નક્કી કરશો. મારે કયું કામ પહેલું કરાવવું છે, એ કરાવવા માટેનો પ્રયત્ન કરશો તો મેં કહ્યું કે વિકાસના કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અંત નથી. તો એ દિશામાં જવા માટેનો પ્રયત્ન કરવો. નરેન્દ્રભાઈ બીજું પણ એક કહ્યું, મેં અનેક વખત સાંભળ્યા છે, જાહેર જીવનમાં રહેલા પ્રત્યેક વ્યક્તિએ કોઈને કોઈ સમાજ સેવાનું કાર્ય કરવું જોઈએ. તમારામાંથી ઘણા બધા કરતા છે. ઈશ્વરભાઈ છે, સ્મશાનનું આપણા અંતિમ ગામનું કામ ઘણા વર્ષોથી ખૂબ સારું કરે છે. આખા ગામમાં એ બહારના લોકો પણ એને મદદ કરી જાય એ કરે છે. રમેશભાઈ છે તો એ પારેવાની ચડનું કામ વર્ષોથી કરે, ઘણા બધા કરે છે તમારામાંથી. પણ તમે જાહેર જીવનમાં કોઈ એક કામ માટે તમારો આદર્શ બનાવીને તમારું નામ બનાવો. આપોઆપ તમારી તાકાત વધવાની છે, તમારી લીડરશિપ ડેવલપ થવાની છે. અને એટલા માટે એ દિશાના પ્રયત્નો હંમેશા રાખવા જોઈએ. સ્પીચ તમારે ડેવલપ કરવી પડશે. આ દુનિયામાં કોઈ શીખીને જન્મ લેતો નથી, બધા અહીંયા આવીને શીખે છે. તો તમે પ્રયત્ન કરો, આગળ વધવાનો પ્રયત્ન કરો. હવે તમે મોટા બન્યા,
બીજા કરતા થોડા વધારે મોટા બન્યા છે. તમે અત્યાર સુધી જે કે હતા તે હવે નગરપાલિકાના, તાલુકા પંચાયતના જિલ્લા પંચાયત શકે છો. અને તમે હવે પછીના મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિનામાં તમે નિરીક્ષણ કરજો, તમારું આકલન કરજો કે પહેલા તમે ક્યાંક લગ્નમાં જતા હશો તો કેટલું તમને માન સન્માન મળતું હતું. હવે તમે જશો તો આવો ભાઈ, આવો બેન, બેસો બેસો, આ ટેબલ તમારા માટે રાખ્યું છે, પીરસવા આવશે, નાના થાળી અમે લાવી દેશો. આ તમને માન સન્માન મળશે. કોના હિસાબે? કોના હિસાબે? કમળના હિસાબે, ભાજપના હિસાબે. અહીંથી જેમ કહેવાય મુજબ સંગઠન સાથેનું સંકલન હંમેશા રાખો. સંગઠન છે તો જ આપણે બધા છીએ. સંગઠન ભારતીય જનતા પાર્ટીને તાકાતવાર બનાવે છે. મારે કેવું ન જોઈએ, પણ ગત 5 વર્ષમાં તાલુકા પંચાયતનું સંકલન સંગઠન સાથેનું બહુ જ આપણને દુઃખ લગાડે એવું કહીને. અને એટલા માટે 20 પ્રતિનિધિ આપણે નવા આવ્યા છે. બધા પ્રતિનિધિ પહેલી વખત ચૂંટાયા. એમને મારી વિનંતી છે કે તાલુકા પંચાયત સંગઠન સાથેનું સંકલન રાખે. નગરપાલિકામાં કુલદીપભાઈ હતા, એમની પહેલા કલ્પનાબેન હતા. એમની પાસેથી જાણો, શીખો કે બંને અહીંયા શહેર સંગઠન સાથે નિશાનભાઈ હતા કે એમની પહેલાના જે કોઈ હતા બધા સાથે સંકલન ખૂબ સારું રાખે. હા, સંગઠન દ્વારા કોઈ તમને ફોર્સ કરે કે કોઈ બીજા કામો માટે દબાણ કરે તો ધારાસભ્ય બેઠા છે, નરેશભાઈ બેઠા છે, એમને ફોન કરો, હાર્દિકભાઈ બેઠા છે, એમને ફોન કરો. પરંતુ એની સાથેનું સંકલન આપણી તાકાત વધારશે. ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં તાકાત વધારશે. અને એ સ્થિતિમાં આપણે વધુને વધુ સંગઠન સાથેના સંકલનનું કાર્ય કરવું. બીજી વાત, તમે મોટા ત્યારે જ બની શકશો અને તમે મોટા બનશો તો પાર્ટી મોટી બનવાની છે. તમારે મોટા બનવા માટે શું શું કરવું જોઈએ? તમારા વિસ્તારને તમે લિસ્ટિંગ રાખો. આપણા વિસ્તારમાં કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિ ત્યાં મરણ થયું છે, કેટલી લડાઈ, 5 મિનિટ જ બેસતા થાય છે. અરે મારે તો દવાખાને જવું છે, મારે તો ફલાણું કામ છે, મારે તો ઢીકણું કામ નહીં. હું અભિમાન નથી કરતો, પણ ધાંગધ્રા શહેર ગરબામાં અત્યાર સુધીમાં હું હજારો લોકોના ઘરે બેસવા કોઈ લગભગ કોઈ બાકી નહીં રહ્યું. 5 મિનિટનો સમય તમે જશો તો એને થશે કે અમારા પ્રતિનિધિ અમારા દુઃખમાં ભાગીદાર બનવા. તમને કોઈ લગ્નની કંકોત્રી આવે, મને લગ્નમાં આગળ અમારો પ્રકાશભાઈનો બધાનો આગળ શું કામ રાખે છે? એના સગાવાલા હોય છે, 5-7-10 ગામથી આવ્યા હોય છે, એનો માન મર્તબો વધતો હોય છે. અને એનો માન મર્તબો વધશે તો તમે જ્યારે પણ ચૂંટણી લડતા હશો ત્યારે તમારો માન મર્તબો જાળવવાનું કામ એ લોકો કરવાના છે. તો જ્યારે કોઈને ત્યાં મરણનો પ્રસંગ હોય, 5 મિનિટ બેસવા જાઓ. લગ્નનો પ્રસંગ હોય, ન જમો તો કાંઈ નહીં, 10-15-20 મિનિટ બેસો, સૂપ પી નીકળી જાઓ, પાણી પી નીકળી જાઓ તો પણ ચાલે, પણ જાઓ. બીજું, જાહેરમાં જેવું કે કાર્યક્રમ થતા હોય, ઘણા એમ કે અમને પાર્ટીનો કાર્યક્રમ હતો, નોકરીનું આવ્યો, ચૂંટણી દરમિયાન પણ આવતું હતું. હવે મેં કીધું ઢોલ વાગ્યા છે, લગ્ન લઈ લીધા છે, બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ, તમે પણ નોકરું નથી આવ્યું, આ ઢોલ વાગ્યા સાંભળીને આવી જવાનું હોય. જેના પેન્ટમાં ભાજપ હોય, જેના પેન્ટમાં કમળ હોય, એને ઢોલ વાગે એટલે આવી જવાનું હોય. એને કંઈ નોતરું પોતરું ન હોય, કારણ તમારું દિલ એ કમળ સાથે રહેલું છે. તો જ્યાં પણ તમારા વિસ્તારમાં સારો નરસો પ્રસંગ હોય ત્યાં જાઓ. ક્યાંય કથા ભેગું છે, ક્યાંય સપ્તાહ ભેગું છે, તમને ન બોલે તો 5-7-10 મિનિટ જઈ બેસો, અડધો કલાક બેસો, તમને તમારો લાભ થવાનો છે. તમને તેનો લાભ પાર્ટીને થવાનો છે. તમારા વિસ્તારમાં ચાલતા વિકાસના કામ ઉપર આંટો મારો. મને યાદ છે કે અમે નગરપાલિકા હતા ત્યારે સત્તામાં નતા, પણ નગરપાલિકા બધા અમારાથી દરીને કામ કરતા હતા. કોંગ્રેસના હતા, એ બધા અપક્ષ હતા કોંગ્રેસના. જ્યાં કામ ચાલતું હોય 10-15-20 મિનિટ ઓટલે જઈને બેસો. નગરપાલિકામાંથી નીકળો તો કોઈને સાયકલ હશે, ત્યારે અમારે સાયકલ હતી, પછી સ્કૂટર આવ્યું. પણ સાયકલ ને સ્કૂટર લઈ તમારે જવાનું છે તો ક્યાંક એક જ જગ્યાએ જવાનું, દુકાને કે ક્યાંક કામે કે ક્યાંક, એક દી આ રસ્તો પસંદ કરો, એક દી આ રસ્તો પસંદ કરો, એક દી આ રસ્તો પસંદ કરો. 5-7 જણાને હાથ ઊંચો કરતા જાઓ, કેમ છો કાકા, કેમ છો ભાઈ, કેમ છો માસી, અને પછી જુઓ શું ફરક પડે છે.
અનેક પ્રકારના લાભાલાભ થવાના, પણ સૌથી મહત્વની બાબત છે તમારે એમાં મન કરવું પડે. જે કાર્ય તમને પાર્ટી વતી મળ્યું છે કાર્યનો સ્વીકાર કરવો પડે, દિશાનો આપણે આગળ વધારવા માટેનો પ્રયત્ન કરવો. અને જો આવા પ્રયત્ન આપણે કરીશું તો ચોક્કસપણે એના લાભાલાભ પ્રાપ્ત થવાના છે. આપણે સમય અંતરે ભણતા રહીશું, પરંતુ જે કામ સોંપાયું છે એમાં અવશ્યપણે આવો. સંગઠનની બેઠક કોઈ પણ નથી, સંગઠન એટલે મહત્વનું. સંગઠનની બેઠકમાં અવશ્યપણે જવાનું રાખવું, અને તમે જશો એટલે તમને એના લાભાલાભ પ્રાપ્ત અનેક પ્રકારના થવાના છે. માનીય નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર જોઈએ તો અનેક પ્રકારના લાભો આપણને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. અને એ જોઈને આપણે કંઈ પણ નાનું મોટું એમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત કરી શકીએ. આપણે આપણા વિસ્તારને વધુ સારો બનાવીએ, સ્વચ્છ સુંદર રળિયાળો હરિયાળો બનાવીએ, બનેલી નવી નવી વિકાસની યોજનાઓ લાવીએ, નવી સુવિધાઓ વધારીએ અને નવી તાકાત સાથે કાર્ય કરીએ. કોઈ એક વ્યક્તિ પદ ઉપર બેસી જાય તો સર્વે સર્વા કરી જતો નથી. હું શહેર અને ગ્રામ્યને બંનેને કહીશ કે તમે સંકલન સમિતિ બનાવી દેજો. દરેક મિટિંગ જનરલ બોર્ડ કલા સંકલન સમિતિ મળે, વિચાર કરે, ચર્ચા કરે, આગળ વધે. તો એનાથી શું થશે? કોઈ એકે આમ કહ્યું કે એમ જ કરવાની જરૂરિયાત નથી. સર્વાનુમતે તમે જે નિર્ણય કર્યો બધાનો નિર્ણય, પછી માન્ય કે અમાન્ય જે કંઈ હોય, પરંતુ તમારા મોટા ભાગના પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જવાના છે. અને એ આપોઆપ સોલ્વ થઈ જશે તો બાકીની બધી દ્રષ્ટિએ લાભાલાભ અનેક પ્રકારના પ્રાપ્ત થવાના છે. આપણે એ દિશાનો પ્રયત્ન કરીએ, જેનાથી અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય. આજે વિશેષ વાત કરવી નથી, 11 વાગે બેઠક પૂરી કરવી હતી, 11:10 થઈ ગઈ છે. મારી વિશેષ વાત કરવી નથી, પરંતુ તમે બધા એકબીજાને ઓળખો, પરિચય થાય એટલા માટે આજે અહીંયા બોલાવ્યા છે. આગામી દિવસોમાં બધા જ વધુ ને વધુ સક્રિય રહે. કેવું ન પડે કે તમે આવતા નથી, તમે સક્રિય નથી, પણ વધુ ને વધુ સક્રિય રહેજો. વધુ ને વધુ તમારા વિસ્તારમાં કોઈ પણ સ્વરૂપે કાર્યમાં જોડાયેલા રહેજો. અને ફરીથી કહું છું, 2 રૂપિયાની પેન ને 2 રૂપિયાની ડાયરી હારે રાખો કે લખેલું તમને કામ આવવાનું છે. તમારું કામ હશે કે ગામનું કામ હશે, પરંતુ એ દિશાનો પ્રયત્ન સૌને સફળ બનાવશે. આપ સૌને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન. આપણે સૌ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયા છીએ. ભારતીય જનતા પાર્ટીએ આપણી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસને ક્યાંય તકલીફ ન થાય, ક્યાંય ડાઘ ન લાગે, ક્યાંય ખરાબ ન દેખાય, એ દિશાનો પ્રયત્ન કરીએ. સૌને અભિનંદન, સૌનો આભાર. ભારત માતા કી જય.